અંકલેશ્વરમાં છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિક જામની વિકટ સમસ્યા વકરી પડી છે, ત્યારે મોડે મોડે સ્થાનિક વહીવટી તંત્રની ઊંઘ ઉડી છે. છેલ્લા એક વર્ષથી ભરૂચ અંકલેશ્વર સુરત વચ્ચેના હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની રહેવા પામી છે. હાઈવે જામની પ્રત્યક્ષ અસર અંકલેશ્વરના આંતરિક માર્ગો ઉપર વર્તાવા માંડી હતી. ખાસ કરીને નર્મદા મેયા બ્રિજ બન્યા બાદ ભારે વાહનોને બાદ કરતા ફોર વ્હીલર વાહનો જે અગાઉ નેશનલ હાઈવેનો ઉપયોગ કરતા હતા, તેઓ જાડેશ્વર ટોલ ટેક્સ બચાવવા નર્મદા મેયા બ્રિજનો ઉપયોગ કરતા થયા છે, જેને પગલે અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી પ્રતિન ચોકડી વાલિયા ચોકડી સુધીના મુખ્ય માર્ગ ઉપર પારાવાર ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત રાજપીપળા ચોકડીથી યુપીએલ કંપની વચ્ચેનો સર્વિસ રોડ ફાજલ સાબિત થયેલી રાજપીપળા તરફ જતી રેલવે લાઇન જતી હોય રેલવે વિભાગે બંધ કરી દીધો હતો, જેને પરિણામે અન્ય અનેક વાહનો મહાવીર ટર્નિંગવાળા માર્ગ ઉપર અવરજવર કરતા હતા. જો આ સર્વિસ રોડ ખુલ્લો થઈ જાય તો ખાસી એવી વાહનોની અવરજવર વહેંચાઈ જાય તેવી છે. હવે આ દિશામાં અંકલેશ્વરની વહીવટી તંત્રની દ્રષ્ટિ ગઈ છે. ગત રોજ અંકલેશ્વરના પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને અંકલેશ્વરની વાલિયા ચોકડી દબાણ ટ્રાફિક સમસ્યા તેમજ રાજપીપળા ચોકડીમાં રેલવે ક્રોસિંગ ખોલવા અંગેની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ડીવાયએસપી, ટ્રાફિક પોલીસ, નોટિફાઈડ, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ડીપીએમસી, હાઈવે ઓથોરિટી, રેલવે વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 11 માર્ચના રોજ અંકલેશ્વર સબ ડિવિઝનમાં સમાવિષ્ટ થતા વિસ્તારોમાં ભારે ટ્રાફિકની સમસ્યાઓથી લોકો પીડાઈ રહ્યા છે, ત્યારે બધા જ ડિપાર્ટમેન્ટની સંકલન મિટિંગ કરી અને ટ્રાફિક નિવારણ માટે ટ્રાફિક પોલીસ, ડીવાયએસપી સાહેબ, રેલવે, આરએનબી, મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસર, જીઆઈડી ચીફ ઓફિસર તમામને સાથે લઈ ફિલ્ડ વિઝિટ અને પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત વાલિયા ચોકડી, રાજપીપળા ચોકડી ખાતે રિપેરિંગ તથા સ્પાન વાઇડનિંગનું કામ આગામી સમયમાં ચાલુ થશે તથા રૂટ ડાયવર્ઝન તથા ભારે ટ્રાફિક અને ભારે વાહનોના લગતા જાહેરનામાને લગતું પણ પ્લાનિંગ થઈ રહ્યું છે, જે આગામી સમયમાં અમલી થશે અને ટ્રાફિકની સમસ્યા હળવી થશે.